માર્કેટ્સમેટ ઇન્ડિયાના મયુરેશ જોશી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. મયુરેશજી, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું પણ. માર્કેટે જે વ્યૂથી શરૂઆત કરી, કઈ રીતે જોઈ રહ્યા છો? ફંડામેન્ટલ બજારના એક વોલેટાઇલ કારોબાર આપણે જોયો છે. રેકોર્ડ નવા સ્તર જે છે તે નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સમાં આપણને બનતા દેખાયા છે. ફેડની જે એક ઇવેન્ટ હતી તે આપણને પૂરી થતી દેખાઈ રહી છે અને હવે ખાસ કરીને ફોકસ આપણા માર્કેટ માટે આરબીઆઈ ની પોલિસી પર રહેશે કે ત્યાં કઈ રીતે તેઓ નિર્ણય લે છે. પણ અત્યારે જે ફંડામેન્ટલ બની રહ્યા છે માર્કેટના, કેવા લાગી રહ્યા છે? વેરી ગુડ આફ્ટરનૂન. એ બહુ સપોર્ટિવ છે માર્કેટ્સ માટે અને આઈ થિંક જે ફેડ રિઝર્વના કમેન્ટ્સ હતા પોસ્ટ ધી રેટ કટ, આઈ થિંક ઇટ ઇઝ સ્ટીલ પોઇન્ટિંગ આઉટ. ઘણા બધા એનાલિસ્ટ કહેશે કે કદાચ આઈ થિંક જે ડેટા પોઈન્ટ છે, યુએસ ઇકોનોમી માઇટ હેવ અ વેરી સોફ્ટ લેન્ડિંગ. તો આઈ થિંક જે એક હાર્ડ રિસેશનની પહેલા આપણે વાત કરતા હતા એ કદાચ નહીં આવે યુએસ ઇકોનોમીમાં. ઓબ્વિયસલી આઈ થિંક કેવી રીતે ડેટા પોઈન્ટ્સ પ્લે આઉટ થશે ઇન ધ નેક્સ્ટ 2 to 3 months આર ગોઈંગ ટુ બી વેરી વેરી ક્રિટિકલ. એટ ધ સેમ ટાઈમ બેંક ઓફ જાપાનને પણ સ્ટડી રાખ્યા છે. ઓબ્વિયસલી દે આર સીઈંગ એન ઇમ્પ્રુવમેન્ટ ઇન કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ. સો એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ થોડા કેલિબ્રેટેડ રેટ ઇન્ક્રીઝીસ આવશે ત્યાં પણ, બટ ઇટ વિલ બી ઇન અ કેલિબ્રેટેડ મેનર. અને આટલા માટે આઈ થિંક જે યેન અનવાઇન્ડિંગ કેરી ટ્રેડ જોવા મળેલો with the abrupt increase rate that happened a few months back, I think that might probably not get repeated in the market. Obviously, the geopolitical scenario છે એ કેવી રીતે ઇવોલ્વ થશે, that will have a bearing in terms of markets. પણ મારા હિસાબે I think markets is taking that in the stride. As far as the Indian economy is concerned, મારા હિસાબે fastest growing economy રહેવાની છે. China is still struggling and China is expected to struggle. Rise Entrepreneur as an example, જે PMI data point છે, જે expectation છે આપણા fiscal balances, specifically fiscal deficit, current account deficit, with crude also coming off quite significantly, I think બહુ important અને significant હોય આપણા trade deficit અને current account deficit માટે. And all these things will probably keep growth superior compared to a lot of other economies. જ્યાં સુધી corporate earnings ની growth છે, મારા હિસાબે I think corporate earnings will still keep on growing between that 12 to 14% range in the next 2 years. અને આટલા માટે મારા હિસાબે I think એક steady state growth કદાચ માર્કેટ્સ માટે આવશે. Obviously markets are not cheap, markets are not too expensive. અને આટલા હિસાબે માર્કેટ લાગે છે કે looking at all these factors, including liquidity, જે માર્કેટ્સ માટે બહુ સ્ટ્રોંગ છે ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપર, સ્ટ્રક્ચરલ ડાઉનસાઇડ એઝ આઈ બીન ટાઈમ એન્ડ અગેન મેન્શનિંગ માર્કેટ્સ માટે લાગતી નથી. બટ સેક્ટર અને સ્ટોક સ્પેસિફિક અપ્રોચ તમે આ માર્કેટ્સ પર મયુરેશજી, ઓવરઓલ આપણે શિપિંગથી જોડાયેલી કંપનીઓમાં ફરી એકવાર એક્શન આવતા જોઈ છે. કોચિન શિપયાર્ડ, મઝગાંવ ડોક, ગાર્ડન રીચ જેવા કાઉન્ટર છે જેમાં એક સારી અપસાઇડ જોઈ છે. ફરી એકવાર જે તેજી સાથેનો કારોબાર છે તે આપણને અહીંયાથી બનતો દેખાયો છે આ બધા કાઉન્ટર માટે. શિપિંગથી જોડાયેલી કંપનીઓ માટે કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો? ઓર્ડર બુક સરસ છે. ઓબ્વિયસલી આઈ થિંક વી હેવ બીન એક્ઝિક્યુટિંગ વેલ. પાછલા ક્વાર્ટરના નંબર સરસ આવેલા. રેવન્યુ વિઝિબિલિટી છે 4-5 વર્ષ માટે. Obviously, I think જે capabilities છે in terms of increasing their capacities to fulfill these order books, એમાં I think થોડું કેપેક્સ વધારવું પડશે. ઘણી બધી કંપનીઝને, મઝગાંવ હોય, કોચિન હોય, GRSC હોય, અને આટલા માટે I think execution is going to be extremely important આ બધા કંપનીઝ માટે. I think how are they able to execute in the next few quarters? I think એક બહુ ટેસ્ટિમોનિયલ રહેશે અર્નિંગ્સ ગ્રોથ માટે. પણ એક બેઝ કેસ સિનારિયો બની રહ્યો છે કે વિથ ઓલ ધીસ ટેલવિન્ડ્સ કદાચ અર્નિંગ્સ ગ્રોથ સ્ટેબલ રહી શકશે ઘણી બધી શિપિંગ કાઉન્ટર્સ. મયુરેશજી, ઓવરઓલ ટેલિકોમ સેક્ટર માટે એક વ્યૂ લઈ લઈએ, કારણ કે 2 દિવસથી એક ન્યૂઝ આપણને આવતા દેખાયા છે. એક તો સુપ્રીમ કોર્ટ તરફથી જે એજીઆરને લઈને જે નિર્ણય લેવામાં આવ્યો છે એને કારણે એક સેક્ટર જે છે ઓવરઓલ આપણને ફોકસમાં રહેતું દેખાયું છે. અને આજે જે રીતે સમાચાર આવતા દેખાયા છે કે જુલાઈ ટેરિફમાં જે રીતે વધારો કર્યો છે ત્યારબાદ ખાસ કરીને ટેલિકોમ કંપનીઓના સબસ્ક્રાઇબર જે છે તેમાં એક ઘટાડો આપણને જોવા મળ્યો છે, જેમાં ભારતીય એરટેલના સબસ્ક્રાઇબર સૌથી વધારે ઘટતા દેખાયા છે. પણ આ જે ન્યૂઝ આવ્યા છે એમાં સૌથી વધારે નેગેટિવ ઇમ્પેક્ટ આપણે જોઈએ તો ઇન્ડસ ટાવર, વોડાફોન આઈડિયા માટે બનતી દેખાઈ રહી છે. કઈ રીતે ઓવરઓલ ટેલિકોમ સેક્ટર માટે હવે અહીંયાથી જોવું જોઈએ? મારા હિસાબે આઈ થિંક દેર વિલ બી અ સ્ટેડી સ્ટેટ. કારણ કે તમે જોશો કે આજની તારીખમાં પણ તમે ડેટા ટેરિફ જોશો ઇન્ડિયામાં, ઇટ્સ વન ઓફ ધ ચીપેસ્ટ. વી ફોલ ઇન ધ bottom 10 countries or bottom 5 countries where data rates are one of the cheapest in the globe. So ક્યાં ના ક્યાં I think થોડું readjustment factor રહેશે. Obviously, I think everybody is affected in terms of usage of data. અને આટલા માટે I think ભૂગતાન છે ઘણા બધા લોકો મોબાઈલ અને ડેટા યુસેજને લઈને. And this will only keep on increasing as 5G keeps on getting rolled out. And I think people will not mind paying a little bit more in terms of data consumption.
as far as the end user is concerned. કારણ કે I think જે AGR dues ની કેસ હતી, I think that is creating an impact on Vodafone. Obviously, Indus is probably correcting. કારણ કે Vodafone ની પાછું સસ્ટેનેબિલિટી ઉપર ક્વેશ્ચન માર્ક્સ આવી જાય કે કેવી રીતે સસ્ટેન થશે, કેવી રીતે I think સર્વાઈવ થશે કંપની, because they've lost a lot of circles, જે એક્ઝિસ્ટિંગ સર્કલ છે એમાં પણ ઘણું બધું કેપેક્સ કરવાનું છે, ઘણી બધી ડેટ છે બુક્સ ઉપર, અને ડેટ સર્વિસિંગ ઇઝ ગોઈંગ ટુ ટેક અ હ્યુજ અમાઉન્ટ ઓફ ટોલ કેશ ફ્લોઝ ઉપર. એટલા માટે આઈ થિંક ઇન્ડસમાં પણ એક રિએક્શન જોવા મળ્યું છે. પણ ક્યાં ના ક્યાં ઓવરઓલ આઈ થિંક મારા હિસાબે આઈ થિંક ડાયનેમિક્સ આર લુકિંગ ક્વાઇટ રિઝનેબલ એન્ટાયર સેક્ટર માટે. જેના પાસે ભારતી હોય ઓર રિલાયન્સ હોય થ્રુ જીઓ શુડ કન્ટિન્યુ હોલ્ડિંગ. કારણ કે એનટીપીસી ગ્રીનનો આઈપીઓ ખાસ કરીને બજારમાં હવે આવતો જોવા મળશે, એને કારણે એક સારી અપસાઇડ આપણને જોવા મળી હતી. આજે કંપનીના બોર્ડ તરફથી રોકાણ માટે જે રીતે મંજૂરી મળતી દેખાઈ રહી છે, થોડી ઘણી અપસાઇડ આપણને ફરી એકવાર નીચલા સ્તરેથી આવતી દેખાઈ રહી છે એનટીપીસી માટે. અહીંયા કઈ રીતે ફંડામેન્ટલ લાગી રહ્યા છે કંપનીના? નહીં, સ્ટેબલ બેઝ પર છે, અને આઈ થિંક જે રીતે એક્સપેન્શન પ્લાન્સ છે કંપની માટે, આઈ થિંક બોથ થર્મલ એઝ વેલ એઝ renewables, I think એક બહુ ઓપ્ટિમમ મિક્સ છે over the next few quarters. Obviously capex અને capitalization જેટલી છે, I think the ratios are very well defined for the company in general. અને આટલા માટે I think જે એક expectation છે in terms of power demand, in terms of the capex that they are doing, અને જે expectation છે in terms of annualized ROEs that they will probably earn at around 15-15.5%, એ steady state earnings ને point કરે છે. Obviously dividend yield પણ ઠીકઠાક છે, એટલા માટે જેના પાસે છે definitely હોલ્ડ કરી કરાવ. ઓકે, જેની પાસે કાઉન્ટર છે એનટીપીસી હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અને એક ફોકસ ઓવરઓલ સ્ટીલ કાઉન્ટર પર આજના દિવસે છે. કઈ રીતે ધ્યાન રાખવું મેટલ કાઉન્ટર માટે? નહીં, વેટ એન્ડ વોચ રહેશે, કારણ કે જે ચાઇનાનું એક બેસિક ફેક્ટર છે, આઈ થિંક દેટ ઇઝ સ્ટીલ નોટ ગેટિંગ પ્લેડ આઉટ, અને ચાઇના ઇઝ ગોઈંગ ટુ અ લોટ ઓફ પેન. તો જેટલું પણ આઈ થિંક એક્સેસ કેપેસિટીઝ છે, ચાઇના ઇઝ પ્રોબ્લી ડમ્પિંગ ઇટ અક્રોસ ધ ગ્લોબ. આટલા માટે HRC પ્રાઇસીસ તમે જોશો, હોટ કોલ્ડ સ્ટીલ અને કોલ્ડ રોલ્ડ સ્ટીલના આઈ થિંક હેવ કમ ઓફ ક્વાઇટ સિગ્નિફિકન્ટલી. અને આટલા માટે મારા હિસાબે આઈ થિંક જે આપણે એક્સપેક્ટ કરીને રાખાય કે આઈ થિંક જે LME રિયલાઇઝેશન છે દેટ વિલ સ્ટીલ ટેક ટાઈમ ટુ પ્રોબેબલી રિકૂપ. જે ડોમેસ્ટિક સપ્લાય છે આઈ થિંક દેટ વિલ કન્ટિન્યુ. જે ડોમેસ્ટિક વોલ્યુમ ગ્રોથ છે ઘણી બધી કંપનીઝ માટે, સ્ટીલ હોય, એલ્યુમિનિયમ હોય, કોપર હોય, will continue at a good pace. But realizations ultimately are dependent on LME. And realizations will ultimately happen only once China comes back very, very strongly. Obviously, એક ફેક્ટર જે ફેવરમાં છે કે ઇન્વેન્ટરી લેવલ્સ બહુ લો છે અક્રોસ મેટલ્સ. તો જેવી રીતે ડિમાન્ડ પાછું આવશે એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ, આઈ થિંક એઝ રીસ્ટોકિંગ સ્ટાર્ટ્સ ટેકિંગ પ્લેસ, LME પ્રાઇસિંગ ઉપર રિફ્લેક્શન થશે. એન્ડ બીકોઝ ઇન્ડિયન ડિમાન્ડ ઇઝ એક્સપેક્ટેડ ટુ રિમેન એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ, એ ઓપરેટિંગ લેવરેજ ઇન્ડિયન કંપનીઝ ઉપર પ્લે આઉટ થશે. પણ વિધિન ધ સ્પેસ મારી હિસાબે આઈ થિંક થોડા નોન ફેરસ કંપનીઝ કેન બી પ્રિફર્ડ એટ ધીસ જંક્ચર. મહેશજી, બીએસસી લિમિટેડ, કારણ કે અહીંયા આપણે જોઈએ રિટર્ન્સ વાઇઝ તો આ વર્ષે 80% જેટલા રિટર્ન્સ મળ્યા છે. 5 વર્ષમાં લગભગ 2012% રિટર્ન જે છે તે અહીંયાથી મળતા દેખાઈ રહ્યા છે. અને જે રીતે NSE નો IPO આવવાના સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, કો લોકેશન કેસમાં NSE જે છે તેને સેબી તરફથી પણ રાહત મળતી દેખાઈ રહી છે. અને NSE ની લિસ્ટિંગ જે છે તે આપણને BSEમાં થતી જોવા મળશે, એને કારણે એક મદદ જે છે તે BSE લિમિટેડ પર બનતી દેખાઈ શકે છે. કઈ રીતે આ સમાચારને જોઈ રહ્યા છો અને કાઉન્ટર માટે કેવો વ્યૂ? પ્લેટફોર્મ કંપનીઝ એક્સપેક્ટેડ ટુ ડુ વેલ, એન્ડ એબ્સોલ્યુટલી રાઈટ. આઈ થિંક જે NSE ની ન્યૂઝ છે, તમે અંદાજ લઈ લેશો કે આઈ થિંક જે BSE નું માર્કેટ શેર છે એટ ધીસ જંક્ચર કેશ ટ્રેડ્સ લઈને અને FNO ટ્રેડ્સ ને પણ લઈને જેટલી એક ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ જોવા મળી રહી છે, એન્ડ ઓબ્વિયસલી આઈ થિંક ધ રેગ્યુલેશન્સ વિચ આર નાઉ કમ પ્લેસ પર એક્સચેન્જ જે એક્સપાયરીઝ આવશે, એના કારણે આઈ થિંક વોલ્યુમ શુડ રિમેન એક્સ્ટ્રીમલી સ્ટડી. અને એટલા માટે સમ ઓફ પાર્ટ્સ વેલ્યુએશન હિસાબે આઈ થિંક દેર ઇઝ રીઝનેબલ અમાઉન્ટ ઓફ જ્યુસ ઇન બોથ ધી એક્સચેન્જીસ, અઝ્યુમિંગ ધ કાઇન્ડ ઓફ એક્ટિવિટી. જેટલા પણ ડીમેટ અકાઉન્ટ એડ કર્યા છે, જેટલા પણ એક્ટિવિટી એડ કરશે એક્સચેન્જીસ ઉપર, will keep these exchange stocks in momentum. So I think pure play છે in terms of capital market participation. અહીંયાથી આપતી જોવા મળશે એક કોમ્પિટિશન જે છે તે ફરી એકવાર માર્કેટમાં આ ત્રણેય કંપનીઓ વચ્ચે જોવા મળશે. કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો આ કંપનીઓ માટે? જે કંપની લાઈક મુથુટ અને મનપુરમ છે, મેનેજમેન્ટ હેવ ઓલરેડી ઇન્ડિકેટેડ કે થોડું આઈ થિંક વોલ્યુમ ગ્રોથ ઓછું થશે. ઓબ્વિયસલી જે ગોલ્ડ પ્રાઇસીસમાં હાઈક જોવા મળે છે, LTV પ્રાઇસીસમાં એક કમ્ફર્ટ આવી જાય, અને આટલા માટે આઈ થિંક જે એક્ઝિસ્ટિંગ કસ્ટમર્સ છે તે પ્રોબેબલી કેન ગેટ મોર લોન્સ ઇફ દે વોન્ટ ટુ. ઓબ્વિયસલી જે રિસ્ક મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ છે અને જે એક્સપેક્ટેશન છે ઇન ટર્મ્સ ઓફ ઓવરઓલ ટોપ લાઇન ગ્રોથ, મેનેજમેન્ટને લાગે છે કે સ્ટડી ગ્રોથ આવશે. ઓબ્વિયસલી રેટ કટ્સ જ્યારે થશે ઇન્ડિયન કોન્ટેક્સમાં પણ આઈ થિંક અ લોટ ઓફ ધીસ બેટર રેટેડ NBFCs વિલ હેવ ધી એડવાન્ટેજ, કારણ કે જેટલી બોરોઈંગ છે એની અને જે મોડ્સ ઓફ બોરોઈંગ છે એમાં થોડી આઈ થિંક બોરોઈંગ કોસ્ટ ઓછી થઈ જાય, જેના કારણે જે નિમ્સ એન્ડ સ્પ્રેડ છે એમાં થોડી સ્ટેબિલિટી આવી જશે. પણ આઈ થિંક થોડું વેટ એન્ડ વોચ મોડમાં છે અમે લોકો હમણાં. લેટ્સ સી હાઉ ઓલ ધીસ ડાયનામિક્સ પ્રોબેબલી પ્લે આઉટ ફોર ગોલ્ડ ફાઇનાન્સ.
બીજો એક કાઉન્ટર મયુરેશ સુલા વિનયાર્ડ્સનું કાઉન્ટર છે. નવી વાઇન અહીંયાથી કંપની તરફથી લોન્ચ કરવામાં આવી છે સુલા મેર્લોટના નામ પર, અને ખાસ કરીને 2025 સુધી જે છે તે અત્યારે માત્ર 2 શહેરોમાં આનું વેચાણ થઈ રહ્યું છે. 2025 સુધી અન્ય પણ શહેરોમાં આનું વેચાણ થવાની અપેક્ષા કંપની રાખી રહી છે, પણ સારી એવી અપસાઇડ અત્યારે 5% વધુની તેજી સુલામાં બનતી દેખાઈ રહી છે. આ કંપની માટે ફંડામેન્ટલ કેવા લાગી રહ્યા છે? ઓર્ગેનાઇઝેશન હેઝ ઇમ્પ્રુવડ અને એક સોલ લીડર છે. ઓબ્વિયસલી એક નાની કંપની છે ફ્રેટેલી કરીને ઇન્ડિયન કોન્ટેક્સમાં, પણ આઈ થિંક જે સુલાનું આઈ થિંક એક બ્રાન્ડ પોઝિશનિંગ છે, જે એક્સપેક્ટેશન છે આજે રિટેલ રીચ થ્રુ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, આઈ થિંક ઇટ્સ ક્વાઇટ સિગ્નિફિકન્ટ. જે હોટેલ કારોબાર છે એટલે જે કીઝ છે એની આઈ થિંક દે આર ઓપરેટિંગ એટ ફૂલ કેપેસિટીઝ, અને આટલા માટે પ્રીમિયમાઇઝેશન એક્સપેક્ટેશન્સ ઇન ટર્મ્સ ઓફ મોડરેશન ઓફ ઇનપુટ કોસ્ટ, એબિટા માર્જિન્સને સ્ટેબલ રાખશે. અને આટલા માટે આઈ થિંક જેવી રીતે આઈ થિંક એક એક્સપેક્ટેશન આપણે રાખીને કરાય કે B2C પ્લસ B2B બિઝનેસ એક્સપેક્ટેડ ટુ ઇમ્પ્રુવ અને પ્રીમિયમાઇઝેશન એક્સપેક્ટેડ ટુ ઇમ્પ્રુવ રિયલાઇઝેશન ગ્રોથ એઝ વેલ, કદાચ અર્નિંગ સ્ટેડી સ્ટેટ રહી શકશે સુલા માટે. આઈ થિંક એક મોટો એડવાન્ટેજ છે બીંગ વન ઓફ ધ બેટર, આઈ મીન વન ઓફ ધ ઓનલી કંપનીઝ આઉટસાઇડ ફ્રેટેલી જે લિસ્ટેડ છે એક્સચેન્જીસમાં, હેવિંગ અ બેટર રીચ એન્ડ અ બેટર બ્રાન્ડ કવરેજ. મયુરેશજી, ઓવરઓલ FMCG સેક્ટર ફરી એકવાર અપસાઇડ આપણને અહીંયાથી બનતી દેખાઈ રહી છે. નેસ્લે ઇન્ડિયાની વાત કરી લઈએ, ITC જેવા કાઉન્ટર છે જે ફોકસમાં છે, HULમાં પણ સારી અપસાઇડ છે. કઈ રીતે અહીંયા વ્યૂ રાખવો હવે? થોડું સિલેક્ટિવ રહેવું પડશે. ઓબ્વિયસલી આઈ થિંક જે રૂરલ રિકવરી છે, આઈ થિંક રિયલ અર્નેસમાં મોન્સૂન્સ હેવ બીન ડિસન્ટ ઇનફ, અને આટલા માટે Q2 Q3 વિથ બેટર હાર્વેસ્ટ રિયલાઇઝેશન ગ્રોથ વિલ રિફ્લેક્ટ પોઝિટિવલી રૂરલ ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગમાં. અને આટલા માટે મારા હિસાબે આઈ થિંક જે વોલ્યુમ ગ્રોથની આપણે એક એક્સપેક્ટેશન રાખીને ચાલી શકાય, આઈ થિંક શુડ કન્ટિન્યુ હેપનિંગ એટ અ ડિસન્ટ પેસ. તો મારા હિસાબે આઈ થિંક વોલ્યુમ ગ્રોથ અલોંગ વિથ સમ ઇમ્પ્રુવમેન્ટ ઇન પ્રાઇસિંગ ડેફિનેટલી ફોકસમાં રહેશે FMCG કંપનીઝ. થોડું સિલેક્ટિવ રહો, વેલ્યુએશન્સ થોડા મોંઘા થઈ ગયા છે, પણ જેના પાસે છે આઈ થિંક ડેફિનેટલી હોલ્ડ કરીને રાખીશું. ઓવરઓલ ઓટો સેક્ટર માટે પણ એક વ્યૂ લઈ લઈએ મયુરેશજી, કારણ કે અહીંયા પણ સારી અપસાઇડ આજના દિવસે બનતી દેખાઈ રહી છે. M&M, ટાટા મોટર્સ સાથે જ આઈશર મોટર્સ જેવા કાઉન્ટર છે જે આજે ફોકસ બનાવી રહ્યા છે, સારી એવી અપસાઇડ બતાવી રહ્યા છે. અહીંયા કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો? કારણ કે અહીંયા પણ જે રીતે એક રિપોર્ટ આવ્યો હતો કે 4 વ્હીલર્સ કરતાં 2 વ્હીલર્સ સેગમેન્ટ જે છે તેમાં એક ગ્રોથ આપણને વધારે જોવા મળતો દેખાયો છે. કઈ રીતે વ્યૂ રાખવો ઓટો માટે? છે આઈ થિંક થોડું આઈ થિંક જે વોલ્યુમ ગ્રોથ છે હાઈ બેઝ માટે આઈ થિંક યુ હેવ ટુ મોડરેટ યોર અર્નિંગ્સ એક્સપેક્ટેશન. પણ જેવી રીતે નવી લોન્ચીસ આવશે ઇન ધ સેકન્ડ હાફ, એક્સપેક્ટેશન એ છે કે આઈ થિંક નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર થી પાછો એક અપટ્રેન્ડ જોવા મળશે બીકોઝ ઓફ ન્યૂ લોન્ચીસ. ઇનપુટ કોસ્ટ ઓબ્વિયસલી સ્ટેબલ થઈ ગયા છે ઘણા બધા, અને આટલા માટે આઈ થિંક જે વોલ્યુમ ગ્રોથ છે એ ડિસેન્ટ રહી છે એઝ પર ફેસ્ટિવલ સીઝન થઈ ગઈ. મારા હિસાબે આઈ થિંક દેર શુડ બી રિઝનેબલ અમાઉન્ટ ઓફ અપટિક સેકન્ડ હાફના પણ આઈ થિંક ઓવરઓલ નંબર્સમાં. અને આટલા માટે આઈ થિંક 2 વ્હીલર્સ 4 વ્હીલર્સ જેના પાસે પણ છે આઈ થિંક ડેફિનેટલી હોલ્ડ કરીને રાખો. વેલ્યુએશન્સ ડેફિનેટલી મોંઘા થઈ ગયા છે. જેવી રીતે અમે લોકો જોઈએ છે માર્કેટ વિથ ઇન્ડિયામાં લેટ સ્ટેજ બેસિસ ઉપર ટ્રેડ કરે છે ઘણા બધા સ્ટોક્સ, પણ આઈ થિંક વન શુડ ટેક ધેટ ઇન યોર સ્ટ્રાઇડ. જેના પાસે છે ડેફિનેટલી હોલ્ડ કરીને રાખીશ. ખાસ કરીને સેક્ટર જે છે તે આપણને એક અપસાઇડ બનતા દેખાયા છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં પણ 0.5% વધારેની પોઝિટિવિટી છે. પણ કઈ રીતે તમે જોઈ રહ્યા છો આઈટી સેક્ટરનો આઉટલુક? કારણ કે અહીંયા પણ કંપનીઓ જે છે તેનું એક રિએક્શન જે છે તે ફરી એકવાર નીચલા સ્તરથી રિકવરી તરફ આપણને આવતું દેખાઈ રહ્યું છે. ઇન્ફોસિસ હોય કે પછી વિપ્રો હોય, કઈ રીતે ધ્યાન રાખવું અહીંયા? સિલેક્ટિવ રહેવું પડશે, કારણ કે આઈ થિંક જેવી રીતે એક બોલ છે ઇન ટર્મ્સ ઓફ હાઉ સેક્ટર ડાયનામિક્સ પ્લે આઉટ, જે ફેડ રિઝર્વના કટ છે એના કારણ આઈ થિંક હાઉ ધ ઇકોનોમી ઇઝ પ્રોબેબલી એક્સપેક્ટેડ ટુ ફેર, એ બધું જોવું પડશે. એટ ધ સેમ ટાઈમ આઈ થિંક તમે જોશો કે આઈ થિંક જેવી રીતે આપણે એક્સપેક્ટેશન બાંધીને રાખાય કે આઈ થિંક BFSI, રિટેલ, મેન્યુફેક્ચરિંગ જે કોર કોન્ટ્રીબ્યુટર છે આઈટી સેક્ટર માટે, કેવી રીતે આઈ થિંક ઉભરીને આવશે. લાર્જ કંપનીઝ માટે $multi-million ડીલ્સમાં થોડું આઈ થિંક ડિલે થઈ શકશે. And let's see how the second half plays out. પણ મિડ કેપ આઈટી કંપનીઝ માટે આઈ થિંક ઓર્ડર ફ્લોઝ, એક્ઝિક્યુશન, એબિટ માર્જિન મેન્ટેનન્સ કદાચ યથાવત રહી શકશે. ઓબ્વિયસલી વેલ્યુએશન્સ ઘણા બધા મોંઘા થઈ ગયા છે મિડ કેપ આઈટી માટે, પણ જનરલ વ્યૂ છે કે આઈ થિંક થોડું સિલેક્ટિવ રહેવા સ્પેસ માટે, વેધર ઇટ્સ લાર્જ કેપ ઓર મિડ કેપ. અહીંયા કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો ફાર્મા સેક્ટર માટે? સિલેક્ટિવલી પોઝિટિવ રહેશું, અને આઈ થિંક જે અર્નિંગ્સ ગ્રોથ છે સ્પેસિફિકલી આઈ થિંક જે સ્પેશિયાલિટી ડ્રગ્સ ઘણી બધી કંપનીઝ પાસે આઈ થિંક એક પાઇપલાઇન બની રહી છે. ફેઝ 2, ફેઝ 3 ટ્રાયલ્સથી આઈ થિંક જેવી રીતે અપ્રુવલ્સ આવશે આઈ થિંક આર ગોઈંગ ટુ બી વેરી વેરી બેનિફિશિયલ ઇન ટર્મ્સ ઓફ ઓવરઓલ નંબર્સ. અને ક્યાં ના ક્યાં આઈ થિંક જે એબિટા માર્જિન્સ છે આઈ થિંક દે આર એટ અ સ્ટેડી સ્ટેટ એટ ધીસ જંક્ચર. જે એવરી કન્સર્ન છે સમ પ્લાન્ટ્સ ફોર લાર્જ કંપનીઝ, એમાં અગર રેઝોલ્યુશન આવી જાય તો આઈ થિંક એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકશે ઇન ટર્મ્સ ઓફ મોર લોન્ચીસ એક્સપેક્ટેડ ટુ કમ. અને સ્પેસિફિકલી એક્સ રેવલિમેટ આઈ થિંક જે ઘણા બધા આઈ થિંક લોન્ચીસ આવશે
that will keep pharma stocks in focus. So ક્યાં ના ક્યાં I think specialty pipeline players should definitely remain in focus as far as the pharma sector is concerned. અને એટલા માટે I think stocks like Cipla, Lupin, Dr. Reddy's is something that we continue holding in our global portfolios. ઓવરઓલ મયુરેશજી બેન્કિંગ ની વાત કરી લઈએ કારણ કે આજે પ્રાઇવેટ સેક્ટર બેંક પબ્લિક સેક્ટર બેંકમાં એક સારી અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે અને જે રીતે નિફ્ટી બેંકમાં એક રિકવરી સાથેનો કારોબાર થતો દેખાયો છે અને નવા રેકોર્ડ અહીંયા પણ આજના દિવસે બન્યા છે કઈ રીતે ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટર બેંક કે પબ્લિક સેક્ટર બેંકને જોવું જોઈએ અને ક્યાં ફોકસ કરવું અત્યારે પડશે આમાં અને મારા હિસાબે I think the entire sector is going through a churn in terms of deposit mobilization. રેટ કટ્સમાં I think થોડું રિલીફ મળી જશે પણ I think deposit mobilization કેવી રીતે રહેશે and what measures the bank will have to take, whether they increase deposit rates a tad bit, થોડું names and spreads પર pressure આવશે, or are they looking at alternate sources of borrowing including CDs or CPs, જેના કારણ થોડું I think જે borrowing mix છે, જે rate of borrowing છે એમાં થોડી અપીલ આવે અને names and spreads પર થોડું પ્રેશર આવી શકશે તો જોવું પડશે એટલા માટે I think પોઝિટિવ રહેશું અમે સેક્ટર ઉપર પણ થોડું સિલેક્ટિવ રહેશું આ સ્પેસ પર. બીજો એક ઓવરઓલ જે હોટલ સેક્ટરની વાત કરી લઈએ મયુરેશજી અહીંયા પણ એક પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ રહી છે લેમન ટ્રી હોટલ્સમાંની વાત કરી લઈએ ઇન્ડિયન હોટલની વાત કરી લઈએ કઈ રીતે તમે અહીંયા જોઈ રહ્યા છો કારણ કે ફેસ્ટિવલ સિઝન જે રીતે શરૂ થતી દેખાઈ રહી છે અહીંયા પણ થોડું ઘણું મોમેન્ટમ જે છે તે આપણને ફરી એકવાર પિકઅપ થતું જોવા મળશે ક્યાં ફોકસ રાખવું પાછું I think it should remain in focus અને મારી હિસાબે I think જે રૂમ રેટ છે are very, very stable. Occupancy rates should show steady state improvement. અને થર્ડ ક્વાર્ટરમાં સ્પેસિફિકલી જે હોલિડે સાથે મર્જ થાય એમાં પાછું એક સોલિડ અપટિક જોવા મળશે ક્યાં ના ક્યાં I think ઘણી બધી હોટેલ કંપનીઝ આર પ્રોબ્લી ગોઈંગ ફોર અ વેરી વેરી એસેટ લાઇટ મોડલ જેમાં I think ફ્રેન્ચાઇઝી તરીકે ઓન કરીને તે સ્ટોર્સ એન્ડ વી યુઝ ધેર બ્રાન્ડ નેમ ફોર પ્રોબેબલી ઇન્કોર્પોરેટિંગ a lot of the brand awareness that probably comes through that. અને આટલા માટે મારા હિસાબે I think સેક્ટર ફોકસમાં ડેફિનેટલી રહેશે ઓબ્વિયસલી I think થોડું પાછું સિલેક્ટિવ રહેવું પડશે આ બધા સેક્ટર હોલ્ડિંગ નથી પણ આ બધા સ્ટોક્સ ક્લાયન્ટ સાથે ડિસ્કસ કર્યા છે ક્લાયન્ટ્સ મે ઓર મે નોટ હેવ પોઝિશન્સ ઇન ધ સ્ટોક ડિસ્કસ થેન્ક યુ સો મચ આભાર મયુરેશજી આપનો પણ સમય ફાળવ્યો અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે